हाय फ्रेंड्स, केम छो? आज આપણે બનાવીશું રાયતા મરચાં કે પછી મરચાંનું અથાણું જે તમે 6 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. બિલકુલ ખરાબ નથી થતું. તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવીએ આપણે રાયતા મરચાં. જેના માટે મેં અહીં લઈ લીધા છે અડધો કિલો જેટલા મરચાં અને તેને સાફ પાણીથી ધોઈ અને નેપકિનથી એકદમ સરસ એવા કોરા કરી લીધા છે. તમે જોઈ શકો છો કે ક્યાંય પણ પાણી નથી દેખાતું. તો બસ આપણે આ રીતના જ મરચાંને કોરા કરી લેવાના છે, જેથી કરીને આપણી આ રેસીપી ખરાબ ન થાય. હવે તેનો ડીટીયાનો ભાગ અલગ કરીને આપણે મરચાંના ચીરિયા કરવાના છે. તો આ મરચાંમાં તમે મસાલો ભરી પણ શકો છો. તો તેના માટે જે નાના મરચાં આવે છે એકદમ જાડા છોતરાવાળા, એ પણ તમે વઢવાણી મરચાં લઈ શકો છો અને આ ટાઈપના મરચાં પણ તમે લઈ શકો છો. તો આ થોડા ઓછા તીખા છે, બહુ તીખા નથી. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે મરચાંને આ રીતના ડીટીયાનો ભાગ અલગ કરી અને ઉપરથી આપણે કટ કરવાના છે. 4 કટ પણ ચાલે અને 2 કટ પણ ચાલે. હવે આ મરચાંમાંથી આપણે અંદરનો જે બિયાનો ભાગ છે તેને આપણે કાઢવાનો નથી. જો તમે એ કાઢી મૂકશો તો મરચાં બગડી શકે છે. તો તે આપણે આમને આમ રહેવા દેવાનું છે. હવે બધા જ મરચાં આપણે આ રીતના જ કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે બધા જ મરચાંને આપણે અહીં કટ કરી લીધા છે. બીજડાનો ભાગ આપણે બિલકુલ અલગ નથી કર્યો. હવે આપણે તેનામાં 1 ચમચી જેટલી ઉમેરી દઈશું હળદર. તો ફ્રેન્ડ્સ, આગળ પણ મેં આથેલા મરચાંનો વિડીયો મારા ચેનલ પર અપલોડ કર્યો છે, જે તમે લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે. અને આજે પણ અલગ રીતના મરચાંની રેસીપી લઈને આવી છું. તો વિડીયો જરા પણ ગમે તો એક લાઇક જરૂરથી કરજો. હવે 1 ચમચી જેટલું મેં અહીં મીઠું ઉમેર્યું છે, 1 ચમચી જેટલી હળદર ઉમેરી છે. મીઠું અહીં તમે 2 ચમચી જેટલું પણ ઉમેરી શકો છો. મીઠું થોડું વધારે ઉમેરશો એટલે મરચાંમાંથી પાણી જલ્દી જ છૂટું પડી જશે અને મરચાં બહુ તીખા હશે તો તેની ખારાશ પણ નીકળી જશે. તો અહીં મેં મરચાં મોડા લીધા છે એટલે વધારે તેનામાંથી ખાસ નથી, એટલે 1 મોટી ચમચી જેટલું મીઠું મેં અહીં ઉમેરી દીધું છે અને ચમચીની મદદથી આપણે મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે આ રીતના ચલાવી લઈશું. મીઠું નીચે બેસી ગયું હોય તો બરોબર રીતે મરચાંમાં લાગી જાય અને મરચાંમાંથી બધી જ ખારાશ નીકળી જાય. તો હવે આપણે તેને કલાક માટે મૂકી દઈશું. કલાક થઈ ગઈ છે. તમે અહીં જોઈ શકો છો કે મરચાંમાંથી પાણી નીકળી રહ્યું છે. તો થોડી વાર તમારા પાસે ટાઈમ હોય તો તમે વધારે વાર પણ તેને હળદર અને મીઠામાં રાખી શકો છો. 2 કલાક જેવું પણ તમે રાખશો તોય પણ કંઈ વાંધો નહીં આવે. તો અહીં કલાક જેવું થઈ ગયું છે. ફરી પાછું હું તેને ખોલીને મિક્સ કરી લઈશ. જ્યાં સુધી થોડું વધારે પાણી ન નીકળે ત્યાં સુધી આપણે તેને મૂકી દેવાના છે. તો લગભગ 2 કલાક પછી અહીં તમે જોઈ શકો છો કે મરચાંમાંથી સારો એવો પાણી જે છે એ બહાર નીકળી રહ્યો છે. તો હવે આપણે આ પાણીને નિતારી લેવાનું છે. તો અહીં આપણે ચાળણી લઈ લઈશું અને ચાળણીમાં આપણે આ મરચાંને ઉમેરી દેવાના છે, જેથી કરીને મરચાંમાંનું બધું જ પાણી જે છે એ નીકળી જાય અને મરચાં એકદમ સરસ એવા કોરા થઈ જાય. એટલે આ જે રાયતા મરચાં છે એ બિલકુલ બગડે નહીં. જો મરચાંમાં પાણી રહી જશે તો તમારી આ રેસીપી ખરાબ થઈ શકે છે. તો અહીં ચાળણીમાં મરચાં ઉમેરી દીધા છે. ફરી પાછો તે જ બાઉલ આપણે નીચે મૂકી દીધો છે, જેથી કરીને પાણી બધું જ નીચે ટપકી જાય. હવે અહીં આપણે પેન લઈ લઈશું. તો અહીં આપણે રાયતા મરચાં માટે મસાલો કરીશું. તેનામાં 1 ટેબલ સ્પૂન આપણે ઉમેરી દીધા છે આખા ધાણા અને 1 ટેબલ સ્પૂન આપણે અહીં લીલી વરિયાળી લઈ લીધી છે. સાથે સાથે આપણે અહીં લઈ લીધા છે મેથીના કુરિયા અને રાઈના કુરિયા. તો અહીં રાઈના કુરિયા થોડા વધારે લીધા છે અને મેથીના કુરિયા ઓછા લીધા છે. આજે આપણે પ્રોપર માપ સાથે આ રેસીપી બતાવીશું, એટલે આપણે અહીં લીધા છે રાઈના જે કુરિયા છે એ 1/3 કપ જેટલા લીધા છે અને મેથીના કુરિયા જે છે એ 1/4 કપ જેટલા લીધા છે. તેને આપણે અહીં રોસ્ટ કરવાના છે. તો ધીમા તાપ ઉપર આપણે 2 થી 3 મિનિટ માટે તેને શેકી લઈશું. બહુ વધારે ન શેકતા, નહીંતર અથાણું ખાવાની મજા નહીં આવે. હવે અહીં ગેસની ફ્લેમને બંધ કરીને ટોટલી આપણે બધું ઠંડુ કરી લઈશું. સાઈડમાં અહીં મરચાં જે આપણે કોરા કરવા માટે મૂક્યા હતા તેનામાંનું બધું જ પાણી નીચરી ગયું છે અને જે મરચાં કોરા ન થયા હોય તેને આપણે કિચન પેપર ઉપર મૂકી અથવા તો કોઈ પણ
રૂમાલ ઉપર મૂકીને મરચાંને થોડા એવા કોરા કરી લેવાના છે. પાણીનો ભાગ ન રહેવો જોઈએ. હવે આ મસાલો ટોટલી ઠંડો થઈ ગયો છે, તો આ મસાલાને આપણે મિક્સીના જારમાં ઉમેરી દઈશું અને આપણે પલ્સ મોડ ઉપર તેને ક્રશ કરવાનું છે. તો અહીં આપણે બધું જ ભૂકો નથી કરી મૂકવાનું, ફક્ત આપણે મિક્સીના જારમાં આ મસાલો ઉમેરી અને પલ્સ મોડ ઉપર તેને ફેરવવાનું છે, એટલે અધકચરો મસાલો પીસાઈ જશે. તમે જોઈ શકો છો કે ભૂકો બિલકુલ નથી થયો અને અધકચરું બધું સરસ એવું પીસાઈ ગયું છે. તો હવે અહીં પેનમાં અડધી વાટકી જેટલું તેલ લઈ લેવાનું છે. અહીં શીંગનું તેલ લીધું છે, તેને આપણે એકદમ ધુમાડા નીકળે તેવો ગરમ કરી લેવાનો છે, પછી તેને ઠંડુ કરી લેવાનું છે. તો અહીં તેલને ગરમ કર્યા બાદ મેં ઠંડુ કરી લીધું છે અને થોડું એવું નવશેકું હોય ત્યારે આપણે તેનામાં ઉમેરી દેવાનું છે હિંગ અને 1 ચમચી જેટલી હળદર. ત્યાર પછી આપણે જે મસાલો પીસીને રાખ્યો એ મસાલો આપણે ઉમેરી દેવાનો છે. તો અત્યારે તેલ નવશેકું છે અને ઠંડા તેલમાં પણ તમે આ મસાલો ઉમેરશો તો પણ કંઈ વાંધો નથી. હવે આ મસાલો ઉમેર્યા બાદ આપણે આ ટોટલી મસાલાને ઠંડુ થવા માટે મૂકી દઈશું. જ્યારે પ્રોપર ઠંડુ થઈ જશે, બિલકુલ ગરમ ના લાગે, ત્યારે આ મસાલાને આપણે મરચાંમાં ઉમેરીશું. અહીં મીઠું રહી ગયું હતું એટલે ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. મરચાંમાં આગળ પણ આપણે મીઠું ઉમેરેલું છે, એટલે એ પ્રમાણે તમે અહીં મીઠું ઉમેરી દેજો. ફરી પાછું મીઠાને મેં અહીં મિક્સ કરી લીધું છે અને આ મસાલાને આપણે ગેસથી નીચે ઉતારીને ઠંડુ કરવા માટે મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ બધી નાની નાની બાબત જે છે એ બધી જ ધ્યાન રાખવાની છે. તો તમારો આ જે રાયતા મરચાંનું અથાણું કે પછી રાયતા મરચાં તમે જે કહો તે એ બિલકુલ ખરાબ નહીં થાય. હવે અહીં તમે જોઈ શકો છો કે મરચાંને મેં કોરા કરી લીધા છે. જેટલું પાણી નીકળ્યું એટલું બધું જ મેં કાઢી લીધું છે. હવે તેને ફરી પાછું એ જ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને અહીં મસાલો પણ ટોટલી ઠંડો થઈ ગયો છે. તો એ મસાલો આપણે મરચાં ઉપર એડ કરી દઈશું. તો અહીં બધો જ મસાલો મરચાં ઉપર એડ કરી દીધો છે, તેને આપણે મિક્સ કરી લઈશું. હવે આ મરચાંના તમને ચીર્યા ન કરવા હોય અને નાના નાના મરચાં તમને આ મસાલાથી ભરવા હોય ને ફ્રેન્ડ્સ, તો તમે ભરી શકો છો. તો એ ભરેલા મરચાં પણ એકદમ સરસ એવા લાગે છે. તો તે મરચાંમાં તેના દાંડલા નથી કાઢવાના, મતલબ કે જે ડીટીયાનો ભાગ હોય તેને નથી કાઢવાનો. મરચાં ધોઈ કોરા કરી અને મરચાંની વચ્ચે કાપો કરી અને આ મસાલો મરચાંમાં ભરી દેવાનો છે, એટલે એકદમ ટેસ્ટી એવા રાયતા મરચાં તમારા રેડી થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા કોરા આપણે રાયતા મરચાં બનાવીને રેડી કરી લીધા છે. હવે તેનામાં આપણે લીંબુ ઉમેરીશું. તો 1 થી 2 લીંબુનો રસ આપણે અહીં ઉમેરી દેવાનો છે. તો લીંબુ જે છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે, જેથી કરીને મરચાં બિલકુલ ખરાબ નહીં થાય. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે 1 થી 2 જેટલા લીંબુને નીચોવી દેવાના છે અને ફરી પાછું તેને મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ રીતે, જેથી કરીને લીંબુનો રસ બધા જ મરચાંમાં ભળી જાય, તો ટેસ્ટ પણ સરસ આવે અને બગડે પણ નહીં. તો હવે આ મરચાં આપણા ટોટલી રેડી થઈ ગયા છે. 24 કલાક પછી તમે આ મરચાંને બરણીમાં ભરી અને આ મરચાંને તમે ખાવામાં ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં મરચાં રેડી થઈ ગયા છે, તેને હું કાચની બરણીમાં ભરી લઈશ. તો આગળ પણ હું તમને એક ટિપ્સ આપીશ કે ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે આ મરચાંને બરણીમાંથી બહાર કાઢો ત્યારે તમારી જે ચમચી છે એ ભીની ન હોવી જોઈએ અને મોટી બરણીમાં તમને આ મરચાંને સ્ટોર કરવાના છે. અને જે ખાવા માટે આપણે ઘરના યુઝ માટે કાઢતા હોઈએ તેના માટે આવી નાની એક બરણીમાં તેને ભરી લેવાના છે, જેથી કરીને મોટી બરણી આપણે વાર્યા ઘડી ઉપાડવી ન પડે અને થોડા થોડા મરચાં કાઢવાની જરૂરત ના પડે. તો નાની અલગથી બરણીમાં આપણે ઘરના યુઝ માટે મરચાંને કાઢી લેવાના છે, જેથી કરીને બીજા મરચાં લોંગ ટાઈમ સુધી ટકે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં મરચાંને ડીશમાં પણ સર્વ કરી દીધા છે. તમે કલર જોઈ શકો છો. એકદમ ટેસ્ટી એવા રાયતા મરચાં આપણા બનીને બિલકુલ રેડી થઈ ગયા છે. હવે કોઈ પણ પરોઠા, રોટલી કે થેપલા સાથે તમે તેને એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજનો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હશે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલને. ફરી મળીશું, ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચ.